મિત્રો, 1 વીઘો તમારા જમીન હોય, તમે ખેડૂત છો, તમારી વીઘો જેવી જમીન હોય ને તમારા ખેતરના વચ્ચે થોભલો આવે પેલો મોટી લાઈન હાઈરાઈઝ લાઇટવાળો, તો તમારે શું થાય વિચારી શકો ત્યારે તમે? આ વાત હું એટલા માટે કરું કે એક જગ્યાએ હું હમણાં ગાંધીનગર જોતો ને, થોડાક બધા હતા પૈસાવાળા, બધી મોટી પાર્ટીઓ હતી, બધા ફોર્ચ્યુનરથી મોટી ગાડીઓ લઈ આવ્યા હતા. એટલે હું એ વખત હાજર હતો, એટલે ચર્ચા થતી હતી ખેડૂતો વાળાગાડી આંદોલન કરે છે, શાંતિ એને આ બધું ના ચાલવાનું, એમ કે દેશના વિકાસ માટે એનો સપોર્ટ કરવો પડે, એ બધી સારી સારી વાતો કરતા હતા. એ કે દેશના વિકાસમાં એને ટેકો કરવો પડે ને, લાઈનો લોંખાવાઈ દેવી પડે ને, આ બધું હું સાંભળી રહ્યો. પછી મને થયું કે સારું આને જવાબ તો આલો જ પડશે, કારણ કે હું પોતે ખેડૂત છું, સાંભળીને ઘેર નહીં જવાય. મેં કીધું લે ભાઈ, તમે બધા ફોર્ચ્યુનર લઈને ફરો છો, તમને ખબર જ નહીં તકલીફો શું પડે છે લોકોને. તમે એવી તકલીફ જોઈ જ નહીં કે જે ખેડૂતોને પડે છે. ખેડૂતોને કોઈ શોખ થતા નહીં, તે ઉપવાસ પર બેસવું પડે છે, આંદોલનો કરવો પડે છે. કુદરત વિચાર્યું છે કે તમારા પાસે ફક્ત 1 જ વીઘો જમીન હોય, એ જમીનના વચ્ચે થોભલો આવો મોટું હોય અને એ લાઈનો ખેંચાતી રહે, સતત ઉપર તો તમે જોજો મોટી આ લાઈનો થોભલ્યો ને એના નેચા તમે ઉભા રહો તો અવાજો જેમ તડ થતા અવાજો ચાલુ લાઈટના, બરાબર. હવે આટલી બધી તકલીફ, એ જમીન એટલી જમીન તો જાય, જમીનનો 1 પણ રૂપિયો વળતર નહીં આપવાનું. મેઇન પ્રશ્ન એ છે કે ભાઈ વિકાસમાં સહકાર આપવો જ પડે. પણ પેલા ખેડૂતના 1 વીઘા જમીન એ થોભલામાં જોઈને કોઈક રૂપિયો એને ના મળતો હોય, અને હોમિસાઇડ જે કંપનીઓ જે થોભલા નોખતી હોય છે એ લાખો રૂપિયા કમાય છે, લાખો કરોડો રૂપિયા કમાય છે. અને ખેડૂતના ખેતરમાં થોભલો નોખવાનો આવે મોટો, તો એ ખેડૂતોને 1 રૂપિયા તકલીફ પડે છે. એના માટે ખેડૂતોનું આંદોલન કરવાના, ઉપવાસો કરવાના, મરી જવાના ખેડૂતોને. અને બીજો બધો અત્યારે ઉગી કે હવે તમે તો જગતનો બાપ છે, જગતનો પિતા છે, જગતનો તાજ છે ને, તમે તો બાપની બધાની બચારાની કહાણી કહીને છે. આ બધો એ ના ચાલે યાર. આવું તમે એ ખેડૂતોના જેને તકલીફ પડે ને એના એ જે વિચારો તો ખબર પડે, એમને વળતર આપવું જ પડે, એમાં કશું ના ચાલે. જે થોભલા મોટા નંખાતા હોય એના વળતર, એ જે કંપનીને વળતર આપવું જ પડે. કારણ કે એવું છે, એ કોઈ મફત લાઇટ નહીં આપવાના. દેશના ઘડતરમાં જો મફત લાઇટ આપવાના હોય તો ખેડૂતો જતા કરે, પણ એ કોઈ મફત લાઇટ આપવાના નહીં. એ પૈસા પુષ્કળ કમાવાના છે, બરાબર, અને આપણા પાસેથી જ કમાવાના છે પાછા. એટલે મિત્રો, કહેવાનો મતલબ કે આ પીડા ખેડૂતો સમજી શકે ને અમે સંપૂર્ણ સમર્થન અમારું એ ખેડૂતો હાથે જ છે. જે ખેડૂતોને અમે અમારા ભાઈ જ છે, જે આજે જે ઉપવાસ આંદોલન કરે છે ને, જે એ લોકોના હાથે જ અમારું સમર્થન છે. અને આવું જ જુઓ એમ, કારણ કે આ લોકોએ તો હદ કરી નાખી યાર. તમે જુઓ તો ONGCવાળા આવો તો ઊભા પાકો તમે ગાલથી જોવું નહીં, વિચારે નહીં. એના સહાય કેટલી આપવાની, ઓછી આપવાની, કોઈ જાતની સહાય નહીં યાર. ઓ બિલકુલ નોમિનલ સહાય હાલે. એક અમુક વખત એવું બનેલું ને કે મરી ગયેલોના ચેક આવેલા, એટલે એના ચેક જો જવાનું. એટલે આ બધા જે ખરા જે ખેડૂતોને જેમ પેલી બોડી બોમડીનું છેતરપાડી જવા ને એવું કરે સમજ્યા. એટલે જે મોરબી પંથકના કે જે આપણા કાઠિયાવાડ શહેરના જે અમારા મિત્રો, અમારા ભાઈઓ છે ખેડૂત ભાઈઓ, એમને સંપૂર્ણ સમર્થન જ હોય. ના ચાલે, એ રોકવું જ પડે. મોટા થોભલા લીવેર એટલે એ બોર્ડવાળા GEBવાળા હોય કે ગમે અડાણીવાળો કે અંબાણીવાળો હોય, કોઈ પણ કંપની હોય, એને કમાવાનું છે તો ખેડૂતો પૈસા લે. એટલે આ બધી વસ્તુઓ ધ્યાન રાખે. ખેડૂતોને હક માટે લડે છે, એને સહકાર આપો. કારણ ખેતીમાંથી ખેડૂત વિમુખ થવા માંડ્યું છે. અને જો તમે ખેડૂતના આજે હેરાન કરશો ને તો ખેતી પછી રોટલા જો નહીં લાવશો. એ તમારા જે ઓફિસોમાં જે કોમ્પ્યુટરમાં રોટલા નહીં તૈયાર થાય, એટલે ખેડૂત મજૂરી કહે છે ને તારા રોટલા તૈયાર થાય. એટલે જો જગતનો બાપ કહેતા હોય ને તો એ બાપની તકલીફો સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.